દીકરીને આઈતે કંકુ ચોખાનો ચાંદલો કરાવો, સાથીઓ કરાવો, પછી માતાજીને ભેડીઓ ઓઠાડો બાપાઓ. આમાં તું દીકરીને બોલાવી કંકુ ચોખાનો સાથીઓ કરો. એવી મારી સિદ્ધપુરાની માં અંબાજી આવ્યા છે ને તેથી માને લોબડી ઓઠાડવી છે, માને ભેડીઓ ઓઠાડવો છે. ચંદુ ભુવાને આજ સત્ધર્મની લોબડી ઓઠાડવી છે, માને ભેડીઓ ઓઠાડવો છે. પણ હિતેશ બાપુ માતાજીને લોબડી ઓઠાડવી, માને ભેડીઓ ઓઠાડવું ને આ ભેડિયાની લોબડીની કાંઈક તાકાત પડી છે. હા, બજારમાં વેચાતી લઈ અને અત્યારે રાજકોટમાં ઘણા ભુવા થઈ ગયા છે બાનાધારી. કોઈનું નામ નથી લેવું, કોઈનો વિરોધી નથી. કે હાથે માતાજીની લોબડી લઈ રાખજો બાપા, હાથે માતાજીની લોબડી લઈને હાથે ઓઠી લઈ, ઈ કોઈ લોબડી છે નહીં બહુ. હા, પેલા નો સમય એવો હતો હિતેશ બાપુ કે એક માતાજીનો બાનાધારી ભૂવો ગોતવો હોય તો 2-5 ગામડા મથવા પડે ત્યારે એક નાનો ભૂવો મળે એવો. અને અત્યારનો સમય કેવો છે, કદાચ એક લતામાં નીકળો તો એક રેલગાડી ભરાઈ જાય ને એટલા ભૂવા નીકળે હો આપણા રાજકોટમાં નહીં, ગામો ગામ. પણ ત્યારે ઈ માના બાનાધારી હાચા હતા, એની કમાઈ હતી, ભક્તિ હતી. અને આ ભેડીઓ માની લોબડી છે ને ભાઈ, એમાં કાંઈક તાકાત પડી છે, એમાં કાંઈક બ્રહ્મ પડ્યું છે. એ માથે માની લોબડી આવે, માથે માનો ભેડીઓ આવે. સમજવા એટલે કદાચ ચંદુ ભુવા ગમે એના કાકા થતા હોય, કોઈના બાપા થતા હોય, કોઈના મામા થતા હોય, અને ઝાટકી બેન ભુવા હોય ને, કદાચ બાનાધારી ભુવા હોય ને, માથે માની લોબડી આવે ને, પૂરો મૂસું હોય ને, કદાચ મૂસે જેને લીંબુ લટકતા હોય ને, પણ માથે માની સબ ધર્મની લોબડી આવે ને, એ માનો ભેડીઓ માથે આવે. એટલે માં એને નર માંથી નારી બનાવે ભાઈ. વહ માં એને નર માંથી નારી બનાવે. માથે માની લોબડી આવે, પૂરો મૂસું હોય ને એટલે પૂરેપૂરું લોબડી પડે ને એટલે માનું પ્રતીક થઈ જાય. કુટુંબ, પરિવાર, વસ્તી સિદ્ધપુરા હોય કે ગમે એ પરિવારનો બાનાધારી ભૂવો હોય, માથે માની લોબડી આવે, માથે માનો ભેડીઓ આવે, કાંડે માની રાખડી હોય. પછી ચંદુ ભુવાને પૈગે લાગે ને એટલે એને માં કેવી પડે હો. હે, એને માં કેવી પડે. અને કદાચ માં એવું કે છે, વર્ષોના વાણા વીતી ગયા હોય બાપુ, વર્ષોના વાણા વીતી ગયા હોય, ડોક્ટર એમ કે આ દીકરીને હારું ન થાય, આ બાઈને સંતાન ન થાય. એ તમારો ડોક્ટર જ્યાં ખોટો પડી જાય ત્યાંથી ભગવતી માનો જગદંબાનો એકડો ઘૂંટાય ભાઈ. ભૂવો નાભી કમર થી ઓહોટો લઈએ, માનો ઓહોટો આવે નાભી કમર થી, અને માથે લોબડી આવે, કાંડે રાખડી ને અવરાય છે, કણનો ઘા કરે ને, ચપટીનો ઘા કરે ને, આલે 9 મહિના ને 13 દી. અરે હું સિદ્ધપુરાની અંબાજી મારી લોબડી મારી રાખડીનું માહિતમ જવા દઉં ને, મારી લોબડી મારી રાખડીનું માહિતમ જવા દઉં અને 9 મહિને દીકરા નો દઉં ને, તેથી તો સિદ્ધપુરાની અંબાજી નહોતી બાપો. એવી માને સબ ધર્મની લોબડી ઓઠાડવી છે. એટલે તમામ પરિવાર હાથ અડાડી માને લોબડી ઓઠાડો બાપા. અને ફૂલ લઈને ફૂલની પાખડી માતાજીનો ભેડિયો ખાલી ન ઓઠાડાય. એટલે જે મોજ આવે ને માતાજીનો ભેડિયો વધાવી લેજો. જે મોજ આવી, આવું અવસર, આવું ટાણું પાછું નહીં જડે. એટલે આ માનો ભેડિયો છે ને વધાવી લેજો બાપા. માને ઓઠાડો, સત ધર્મની લોબડી માનો ભેડિયો ઓઠાડો. જેને મોજ આવે માતાજીનો ભેડિયો લોબડી હાથ અડાડી અને માને વધાવી લેજો બાપા. બોલો અંબાજી માતની.
મારી ભાવે કોઠોને માતાજી તમે વેર્યો અને મારી પરગટ મારી ગાંડી વેલ પૂજાય પણ ભુવા ભુવા જાતો ને મારી ગાંડી ના જેથી ભાડ લે લઈ અરે રે મારી ગાંડી પાડશે તારી જેથી જોને પાઘડિયું અરે રે પછી લોભ છે મારી ભાઈલાની ગાંડી તારી લાજ લઈ મારા સિદ્ધપુરાના એક વડવાની પુનાઈ ગાંડી ઘેર લઈ 8 થી 10 વર્ષનો આલો સભાળ એક સભાળનો ભૂવો એક ભરવાડનો ભૂવો બાનાધારી હાથ એકનો ચોટલો છે હો હાથ એકનો ચોટલો છે ને મારી ભાડલાની વાયની મારી પા મારી ગાડી ખેલ ને હું કે જોઈજે માડી એ માં આજ મારી ગામ ભેગું થયું છે ને વાયની માલીમાં મને ધુબકો મારવાનું કે છે ને માં મારી મારી 8 થી 10 વર્ષની મારી ઉંમર છે હો મારી આ ગામ ભેગું થયું છે ને મારી ગેલ તારા પ્રમાણ લેવા બેઠા છે હો મારી આ તારી હાથ મારની વાય છે ને આમાં ધુબકો મારું ને માં મારી આ હાથ મારની વાય છે ને આમાં ધુબકો મારું માડી મારા પ્રાણ વયા જાય માડી મરી જાવો અને એક 8 થી 10 વર્ષના હાલા સભાને મારી ભાડલાના ચોકની ગાંડી ઘેલીમ કે મારા આલિયા એ મારા હાલા સભાળ મારા આલિયા લઈને મારી લોબડી છે ને મારી લોબડી છે ને તારા માથે ઓઠીને મારું બાનું મારા તારા માથે ઓઠીને આલા હાથ મારની વાય છે ને એની માલીબા પાણી ભર્યું છે ને હે આલા હું ભાડલાના ચોકની ગાંડી ખેલ એવું કહું છું આલા
મારી લોબડી ઓઠ અને હાથ મારની વાય જે પાણીની ભૈરી છે ને એની મારી પાસે ધુબકો માર. અરે જા હાલા, હું ભાટલાના ચોકની ગાંડી ખેલ કહું છું હો. એ ધુબકો માર અને ધુબકો મારને જો તરિયા લગી લઈ જાવ, જો પાછો જીવ તો બહાર નો કાઢું ને તેથી તો ભાટલાના ચોકની ગાંડી ખેલ નહોતી બાપ. રાખો એવો રાખજે માચણ તો દાડો. એ રાખો એવો રાખજે માચણ તો દાડો. એ ડૂબવાનો દેતી મારી ચમકતો તારો તારો. અંબાજી માતની એવા મિત્રો વાતો ઘણી થાય હો. આજ તો વાસંગી વીરની સ્થાપના થઈ છે. એ વાસંગી વીર એમને નથી બેઠા હોય, એની કાંઈક વાતો પડી છે. હા હમદ બુઆ, વાસંગી વીર બેઠા છે ને સિદ્ધપુરા પરિવારની માલિકા કોઈ એમને નથી બેઠા હોય, એને કાંઈક કામ કર્યા છે અને કેની દયાથી બેઠા છે ને ઈ વાતો કરવી છે. પણ કાંઈક નવો નકશો હળમતિયા ગોલીડાની માલિપા કાંઈક નવો નકશો માંડ્યો છે ને, એવા અમારા ભૈરવ દાદાના ભુવા એવા અમારા હિતેશ બાપુને વિનંતી કરું કે આવો દાદાના દર્શન કરાવો અને ઘડી ડાયરાને મોજ કરાવો. આવો એવા અમારા કાળ ભૈરવ દાદાના ભુવા હિતેશ બાપુ, આવી જાઓ બાપા. બોલાવો બોલાવો મારી રાઠોડની ચામુંડા, માનો આગેવાન વીર ખેતલીઓ. આવશે આવશે મારી આયુથી ઉતાવળો, તન વથામણા જાવે મારી રાઠોડની ચામુંડ માના વથામણા. અગર નામની નાગરી છે એની આઈને વીર ખેતલીઓ વગર વરમાળાએ ફેરા ફર્યા. પણ જેથી કાળી ચતુર્દશીની રાત છે ને વીર ખેતલિયાનો જન્મ થાય ભાઈ. ધનરવતી નામની નાગણી છે, કાળી ચતુર્દશીની રાત છે અને અઘોર જંગલની માલિમાં વીર ખેતલાને જેથી જન્મ કરાવે, એક ખીજડાની રાઈને જેથી વીર ખેતલિયાનો જન્મ કરાવી પીંગલું બાંધી અને નાગણી જ્યાં હાલતી થાય ને પિંગલામાં વીર ખેતલિયાને પોઠાડીને જ્યાં નાગણી હાલતી થાય ને કાળી ચતુર્દશીની રાત છે અને જ્યાં નાગણી હાલતી થાય ત્યાં તો બાપ ઘોડિયામાંથી પિંગલામાંથી વીર ખેતલિયો નાગણીનો છેડો ચાલે. એમાં માં વહી તો જાય છે માડી, પણ ઈ તો કે મારી માં કોણ, મારો બાપ કોણ? કાલ જગત પૂછશે હો. અને તેથી નાગણી કેવો શું કહે? એ માતા તોડી નાગણી ને પિતા શંકર દેવ,